सर अभी गैस के प्रॉब्लम की वजह से हम लोगों को घर जाना पड़ रहा है। यहाँ से बिहार मजबूरी में जाना पड़ रहा है, सीट भी नहीं मिल रहा है ट्रेन में, लेकिन क्या करें, मजबूरी है, जाना पड़ेगा। ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે. યુદ્ધના કારણે મોરબીની 250 સિરામિક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને આગામી સમયમાં હજુ પણ ઘણી બધી ફેક્ટરીઓ બંધ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે તમને થતું હશે કે યુદ્ધ બીજા દેશોમાં ચાલી રહ્યું છે, તેની અસર એ ભારત પર શું કામ પડી રહી છે. અગાઉ પણ ઓઇલના ભાવ વધી ગયા, ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ ઉપરાંત કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ એ બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે હોટલ પર ફટકો પડ્યો છે. ખાણીપીણી સાથે સંકળાયેલા વ્યવસાયને મોટા પાયે ફટકો પડ્યો છે અને હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર તેની અસર પડી છે. મોરબી સિરામિકની વાત કરીએ તો પ્રોપેન ગેસ મુખ્યત્વે સિરામિક ઉદ્યોગમાં વપરાય છે. પ્રોપેન ગેસ સિરામિકની અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે મોટા પાયે તેનો ઉપયોગ થતો હોય છે અને પ્રોપેન ગેસનું ભારત એ યુએ કહેતા કે ગલ્ફ કન્ટ્રીઓમાંથી મોટા પાયે આયાત કરતું હોય છે અને અત્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સંપૂર્ણ વેપાર ઠપ છે. ત્યાંથી કોઈ વસ્તુ આવી નથી રહી કે અહીંથી કોઈ વસ્તુ જઈ નથી રહી. આયાત અને નિકાસ બંને બંધ રહેતા આની માઠી અસર અલગ અલગ ઉદ્યોગ પર પડી છે અને જે ગેસ અને ઓઇલ સાથે સંકળાયેલા વ્યવસાય છે તેમાં મોટા પાયે આની અસર પડી છે. ઘણા બધા શિપયાર્ડ રસ્તામાં અટવાયેલા છે કારણ કે અહીંથી વસ્તુ જઈ નથી શકતી, ત્યાંથી કોઈ વસ્તુ આવી નથી શકતી અને આની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ જોવા મળી છે. સિરામિક ફેક્ટરીઓ બંધ થતાં તેની સૌથી માઠી અસર અને ખરાબ પરિસ્થિતિ શ્રમિકો કર્મચારીઓ પર પડે છે કારણ કે તેની સાથે સંકળાયેલા લોકો હોય છે, રોજગારી તેના થકી શ્રમિકોને મળતી હોય છે અને ઉદ્યોગો બંધ થઈ જાય ત્યારે કંપનીના માલિક પણ શું કરે. આ બધી પરિસ્થિતિ વચ્ચે મોટા પાયે હવે વતનની વાટે શ્રમિકો ઉપડી પડ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા બધા શ્રમિકો મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ત્યારે હવે સિરામિક ફેક્ટરીઓ બંધ થતાં આ બધા શ્રમિકો વતનની વાટે ઉપડી પડ્યા છે. ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે. ઘણા બધા શ્રમિકો તો વતન જતા રહ્યા છે. ત્યારે શ્રમિકોએ શું કહ્યું તે સાંભળો. जी बेला रोड पे काम कर रहे थे और सर अभी गैस के प्रॉब्लम की वजह से हम लोगों को घर जाना पड़ रहा है। सर अभी हम टिकट लेने के लिए आए थे, टिकट ले लिए हैं जी, उत्तर प्रदेश के लिए जा रहे हैं जी। उत्तर प्रदेश में गोंडा जिला हमारा घर है। तो कितने लोग जा रहे हो ना यहाँ पे? जी अभी 10-12 लोग हम साथ में जा रहे हैं सर। हमें 12 से 13-14 साल तक हो रहा है अभी। लगभग 5 साल से काम कर रहा हूँ। अभी वार के कारण, गैस के कमी के कारण कंपनी बहुत बंद हो गया है। लगभग 90% का खाना बंद हो गया है, इसलिए हम लोग को थोड़ा दिक्कत सहना पड़ रहा है। यहाँ से बिहार मजबूरी में जाना पड़ रहा है, सीट भी नहीं मिल रहा है ट्रेन में, लेकिन क्या करें, मजबूरी है, जाना पड़ेगा। कितने लोग आप जा रहे हो और कहाँ, कौन से गाँव जा रहे हो आप? हम बिहार पटना जा रहे हैं। लगभग यहाँ से तो 10 दिन पहले हमारे साथी 15 से 20 आदमी गया है, अभी भी 15-20 आदमी जाने वाले। યુદ્ધની આ પરિસ્થિતિ હાલ શાંત થાય તેવું નજીકના ભવિષ્યમાં તો લાગી નથી રહ્યું, જેના જ કારણે શ્રમિકો અને કર્મચારીઓ બધા સમજી ગયા હશે. તેના જ કારણે હવે તેમણે વિચાર્યું હશે કે આપણે ગામડે જતા રહીએ, ત્યાં ખેતી કે મજૂરી કામ બીજું કશું કરીશું, કારણ કે ખાવા માટે પૈસા તો જોશે. વ્યવસાય સાથે જે વ્યક્તિ સંકળાયેલા છે તે ઉદ્યોગ જ બંધ થઈ જાય પછી માણસ શું કરે. આ ઉપરાંત ઘણી બધી MNC કંપનીઓને પણ આની અસર થઈ છે, જે યુએમાં પ્રોજેક્ટ ચલાવી રહી છે. મોટી મોટી કંપનીઓના પ્રોજેક્ટ એ યુએમાં ગોલ્ફ કન્ટ્રીમાં ચાલતા હોય છે. તેના કર્મચારીઓ પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. જે કર્મચારીઓ એ ત્યાં નોકરી કરે છે તેમાં ઘણા બધા કર્મચારીઓ પણ વતન પાછા આવી ગયા છે અને હવે બીજા નોકરી ધંધા શોધી રહ્યા છે. યુદ્ધ બીજા દેશમાં ચાલે છે, તેની અસર એ ભારતમાં પણ વર્તાઈ રહી છે. ત્યારે ભારત સરકાર આ મામલે કંઈક કરે, આગળ વિકલ્પ વિચારે અને જો ઈરાક અને ઇઝરાયલથી આપણે કશું ના ખરીદી શકતા હોય, ત્યાંથી કોઈ વસ્તુ ના આવતા હોય, તો આના વિકલ્પ સ્વરૂપે સરકાર હવે કોઈક બીજું વિચારે તેવી જ લોકો આશા રાખી રહ્યા છે. અને ભવિષ્યમાં આ મામલે હવે શું થાય છે, કારણ કે ઘણા બધા ઉદ્યોગોને માઠી અસર આની જોવા મળી છે. ઓઇલ અને ગેસ સાથે જે વ્યવસાયો સીધા સંકળાયેલા છે તેમાં મોટા પાયે ભારતમાં આની અસર જોવા મળી છે. ત્યારે આગામી સમયમાં સરકાર આ મામલે શું કરે છે તે જોવું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.